ઓય, કાલે તમે ચીકુડાને શું અપાઈને આવ્યા છો? ઓલા પિંકુની બર્થડે ગિફ્ટ લેવા માટે ગયો તો ચીકુડો આરે થયો. પછી ત્યાં રમકડાની દુકાનમાં જે પછી ચીકુડો રહે એને માગ્યું તો પછી અપાવવું પડે ને. રાંધણીયા ધૂણાવી દીધા ઘડીક વારમાં. તમને કીધું છે ને કે એની દરેક જીદ તમારે નહીં પૂરી કરવાની. તમને ખબર છે આ તમારી એક જીદ પૂરી કરવાને લીધે એના મા બાપ કેટલા ઝઘડ્યા? એમાં એને શું વાંધો પડ્યો? લેવાનું આપણે, ખર્ચો આપણે કહીએ એને તોય વાંધો પડે. તમને યાદ નથી કે એ આપણો પૌત્ર છે અને એના મા બાપનો એ દીકરો છે, તો હવે એને ડિસાઈડ કરવા દો કે એને શું કરવું શું નહીં. દાદા પાસે માગે તો ખરો ને કંઈક. દાદા દાદી થયા એટલે એને ખાલી લાડ જ ના કરાવવાના હોય, એને થોડીક શિખામણે આપવાની હોય. હવે એ 5 વર્ષનો થયો, નાનો નથી રહ્યો. હવે દરેક વસ્તુ કેચ કરતા શીખશે અને દરેક વસ્તુની જો જીદ પૂરી કરશો તો એ જીદની એને ટેવ પડી જશે કે હું કહું એ વસ્તુ મારે જોઈએ જોઈએ ને જોઈએ જ. એને લાડ કરાવવાના હોય, ભૂખલાડ ના કરાવવાના હોય. પણ આ ગાડી તને ખબર છે ને કેટલો શોખ છે? કેટલાની લીધી ગાડી? 5000ની. લેવાય એટલાની 10 ગાડીઓ પડી છે ઘરમાં. 5000ની જરૂર શું હતી? ના પાડી દેવાય એને. હું તો ના પાડતો તો આળોટવા મીઠો તો રમકડાની દુકાનમાં મારી આબરૂ કાઢતો હતો. તો જરાય ના લઈ દેવાય. ખોટી જીદ કરે એ રીતની તો જરાય હવે ના લઈ દેતા. તમને ખબર છે ને 2 દિવસ પહેલાનો જ કિસ્સો આપણે જોયો. 2 દિવસથી કેટલી રીલો ફરે છે આજ ટોપિક ઉપર. મોબાઈલમાં તમે નથી જોતા ઓલા છોકરાએ કેવું કર્યું? એ આ અત્યારે તમે મૂળ જ નાખો છો એનું. તારી વાત તો સાચી છે હો, ધ્યાન રાખવું જોઈએ. એને નાનપણથી એવી જ ટેવ પાડવાની હોય કે આપણી કેપેસિટી હોય એટલી જ વસ્તુ એને મળશે, એની ઈચ્છા હોય એ વસ્તુ એને નહીં મળે. આપણે આપણા બાળકોને આ સંસ્કાર આપ્યા તો તમે તમારા છોકરાને કેમ એ સંસ્કાર નથી આપતા? પણ આપણા છોકરાને તો આપણે શિસ્તમાં રાખ્યા હતા. આ દીકરાનો દીકરો છે થોડુંક વાલ ઉભરાઈ જાય છે. ના, વાલ એવું કરવાનું કે જે આગળ જતા એને નુકસાન ના કરે. સમજ્યા? હવે પછી આ વસ્તુ ના થવી જોઈએ. લાલિયાને ખોટી જીભ થતી તો ખબર છે ને, ઢીડબેડી નાખતા હતા. તો હવે આ એનો જ છોકરો છે, એને કેમ આવી રીતના કરો છો? ભાઈ એ તો નહીં ભેગું થાય, પણ આપણે ધ્યાન રાખશું. તમને ખબર છે ને સતીશભાઈ છોકરાનું શું થયું હતું? સતીશભાઈએ એનો છોકરો નાનો હતો ત્યારથી બધી જીદો પૂરી કરી. જવાન થયો, કોલેજમાં આવ્યો અને બહાર ભણવા ગયો અને સતીશભાઈ બધો ખર્ચો નહોતા ઉપાડી શકતા અને એણે કંઈક એને લેપટોપ લેવું હતું મોટી કંપનીનું અને એ નહોતા લઈ શકતા, ના પાડી. એમાં શું કર્યું હતું? ભાગી ગયો તો ઘર છોડીને. ખબર છે ને? આ જ વસ્તુ થાય કેમ કે નાનપણથી એને ના સાંભળવાની ટેવ જ ના પડી હોય. પણ આપણે પૂરી નહોતી કરી તો સમજી ગયો તો ને. એ સમજી ગયો તો. એને ખબર છે કે ચાદર એટલી જ હોડતણાય. સારું, હાલ હું અમારી ધ્યાન રાખીશ. હવે ઘણીવાર લોકો એમ કહેતા હોય છે કે વાવ્યો તો આંબો અને આ કાંટાળો બાવળ ક્યાંથી ઉગી ગયો? પણ જો લાડનું ઓરિજિનલ દેશી ખાતર નાખ્યું હોય ને તો આંબો જ ઉગે, પણ ભૂખલાડનું રાસાયણિક ખાતર નાખ્યું હોય ને તો કાંટાળો બાવળિયો જ ઉગે. ભૂલ આપણી જ છે, એટલે શીખવાનું આપણે જ છે. ભગવાને તો બધાને આંબો જ આપ્યો છે, પણ આપણે એ જ બાળકને કાંટાળો બાવળ બનાવી દઈએ છીએ ખોટા ભૂખલાડ કરીને. અને વધારે પડતું તો સમાજને દેખાડવા માટે અમે અમારા બાળકને આમ રાખીએ છીએ, અમે અમારા બાળકને આ આપીએ છીએ. પણ તમારા દેખાડામાં એ ભૂલી જવાય છે કે આ બાળક જે કુમળું બાળક છે એને તમે ખોટા ભૂખલાડ કરાવો છો, ખોટી ટેવો પાડો છો. એને સૌથી પહેલાં તો ના સાંભળવાની ટેવ પડાવવી જોઈએ. આ વસ્તુ તારા માટે યોગ્ય છે તો જ તને મળશે, તારા માટે યોગ્ય નથી તો તને નહીં મળે. ક્યારેક લાડ કરવામાં આપણે એને ઝેર પીરસતા હોઈએ છીએ, એ ત્યારે આપણને નથી ખબર પડતી, પણ જ્યારે એ બાવળ કાંટાળો થઈ અને એની સૂળ આપણને વાગે છે ને, જે રીતના આપણે આ વિડીયો જોયો, ત્યારે આપણી આંખ ખુલે છે. પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. એટલે લાડ કરો પણ ભૂખલાડ ના કરો.